મોરબીમાં રામ જન્મોત્સવની ભવ્ય તૈયારી 26 માર્ચે નીકળશે પ્રભુ શ્રી રામની દિવ્ય શોભાયાત્રા। મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે મોરબી દર વર્ષની જેમ આ વર્ષે પણ કેસરિયા રંગે રંગાવા તૈયાર છે। આગામી તારીખ 26 માર્ચ ગુરુવારના રોજ હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનોના સંયુક્ત ઉપક્રમે શહેરમાં એક ભવ્ય અને દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવશે। આ શોભાયાત્રાનું આકર્ષણ અને વિશેષતાઓ। આ વર્ષની શોભાયાત્રા અનેક રીતે ખાસ બની રહેશે। ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વૈવિધ્યસભર ફ્લોટ્સ। શહેરની 15થી વધુ શાળાઓ દ્વારા રામાયણના પ્રસંગો પર આધારિત આકર્ષણ ફ્લોટ્સ તૈયાર કરવામાં આવશે। વેશભૂષા। નાના બાળકો શિવ, રામ અને કૃષ્ણ જેવા પૌરાણિક પાત્રોની વેશભૂષા ધારણ કરીને આકર્ષણનું કેન્દ્ર બનશે। ભવ્ય સ્વાગત। શહેરના રૂટ પર 30થી વધુ સ્થળોએ સનાતની હિન્દુ સમાજ દ્વારા પુષ્પવર્ષા અને આરતીથી સ્વાગત કરવામાં આવશે। લસાજ ધજા। શણગારેલી બગીઓ અને વાહનો સાથે હજારોની સંખ્યામાં રામભક્તો આ યાત્રામાં જોડાશે। શોભાયાત્રાનો રૂટ અને સમય। શોભાયાત્રાનું પ્રસ્થાન સાંજે 4 વાગ્યે સર્કિટ હાઉસથી થશે। આ યાત્રાનો માર્ગ સર્કિટ હાઉસ, મહારાણા પ્રતાપ સર્કલ, નવો પુલ, સીવી ફાટક, ત્રિકોણબાગ, નવા ટેલા રોડ, જૂના બસ સ્ટેન્ડ, રામ ચોક, નવા બસ સ્ટેન્ડ, બાપા સીતારામ ચોક, સીતા ચોક, રવાપર રોડ, ચકિયા હનુમાન, શાક માર્કેટ, નહેરુ ગેટ, દરબારગઢ। મહાઆરતી અને સમાપન। શોભાયાત્રા દરમિયાન નવા બસ સ્ટેન્ડ અને નવા દરવાજા ચોક ખાતે વિશેષ આરતીનું આયોજન કરાયું છે। યાત્રાનું ભવ્ય સમાપન રાત્રે 12 વાગ્યે દરબારગઢ સ્થિત રામ મહેલ મંદિર ખાતે પ્રભુની ગગનભેદી મહાઆરતી સાથે કરવામાં આવશે। સંગઠનો દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને આ મહોત્સવમાં જોડાવા અને ભક્તિમય માહોલનો લાહવો લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે। જય શ્રી રામ। આજે આવતી 26 માર્ચે રામનવમીના પાવન દિવસે રામ જન્મોત્સવની જે ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે તેમાં મોરબીમાં આશરે 20થી વધુ સનાતની સમાજના જે સંગઠનો છે તેઓ જોડાશે અને આ જે ભવ્ય અને દિવ્ય કાર્ય છે એના આયોજનમાં પણ એ તમામ જે સમાજો અને સંગઠનો છે એનું ખૂબ મોટું યોગદાન રહેલું છે। આની સાથે આ જે શોભાયાત્રા મોરબીના રસ્તાઓ ઉપર પ્રયાણ કરશે તેનું નવા બસ સ્ટેન્ડે અને નગર દરવાજાના ચોકમાં આરતી કરીને સ્વાગત કરવામાં આવશે અને રાત્રે 12 વાગે રામ મહેલ મંદિર દરબારગઢે આની દિવ્ય અને ભવ્યાતિ ભવ્ય મહાઆરતી કરવામાં આવશે। મોરબીને વસતા તમામ હિન્દુ સમાજને, સનાતની સમાજને અમે કરબદ્ધ નિવેદન કરીએ છીએ કે અહીં વસતા તમામ લોકો આ શોભાયાત્રામાં, આ દિવ્ય શોભાયાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં જોડાય અને આ પાવન અવસરને પોતાના માણી અને કૃતાર્થ થાય। મોરબીમાં સર્વે હિન્દુ સમાજ દ્વારા જે રામનવમીની ભવ્ય અને દિવ્ય દર સાલ જે ઉજવણી કરવામાં આવે છે એ આ સાલ પણ ભવ્ય અને દિવ્ય જે દર સાલ કરી તેના કરતા પણ વિશેષ જે રામનવમી ઉજવાય એના અનુસંધાને ઉજવણી કરવામાં આવે છે। તો જે 26 માર્ચ ગુરુવાર સાંજે 4 વાગે સર્કિટ હાઉસથી શરૂ થશે રામનવમીની શોભાયાત્રા અને એ શોભાયાત્રા મોરબીના રાજમાર્ગો ઉપર એટલે કે મહારાણા પ્રતાપ સર્કલ અહીંયાથી આપણે પુલ ઉપર થઈને વિસી ફાટકથી આપણે ત્રિકોણબાગથી નવા ટેલા રોડથી જૂના બસ સ્ટેન્ડથી રામચોકથી નવા બસ સ્ટેન્ડથી બાપા સીતારામ ચોક, સીતા ચોક, રવાપર રોડ, પછી અહીંયાથી ચકિયા હનુમાન, શાક માર્કેટ અને નહેરુ ગેટ અને દરબારગઢે મહાઆરતી કરીને પૂર્ણ કરવામાં આવશે। જેમાં અલગ અલગ સમાજ અને સંગઠન દ્વારા અને સ્કૂલો દ્વારા પણ પ્લોટ બનાવવામાં આવશે। જે વિશેષતાથી જે અલગ અલગ જે આમા કાંઠે પણ અમુક જે સંગઠન ને સમાજ છે એ પણ પ્લોટ બનાવીને આ શોભાયાત્રામાં સંપૂર્ણ રીતે જોડાશે અને સમગ્ર હિન્દુ સમાજ આ શોભાયાત્રામાં જોડાવી અને ભવ્ય અને દિવ્ય બનાવશે। જય શ્રી રામ। 26 માર્ચ આગામી જે રામ જન્મોત્સવની મોરબી શહેરની અંદર જે ભવ્યાતિથી ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે તેની અંદર સમગ્ર સનાતની હિન્દુ સમાજ તથા તમામે હિન્દુ સંગઠનો દ્વારા એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજનની અંદર 15થી પણ વધુ સ્કૂલોના જે ફ્લોટ છે અલગ અલગ તેની સાથે બગી, અલગ અલગ વાહનો
તથા અલગ અલગ 30 થી પણ વધુ જગ્યાએ સમાજો દ્વારા જે સનાતની સમાજ છે તે અલગ અલગ રીતે શોભાયાત્રાનું સ્વાગત કરશે દરેક રૂટ ઉપર. તથા આની અંદર જે સમગ્ર હિન્દુ સમાજ તથા જે હિન્દુ સંગઠનના કાર્યકર્તા જે બંધુઓ છે તેને એક આપણે ખાસ એક ઈ પણ અપીલ કરવા માંગી છીએ કે જે સંસ્કૃતિને શોભે અને આપણે ભારતીય પરંપરા પ્રમાણે જે પહેરવેશ છે તે પહેરવેશ પહેરીને આવે. જેમ આપણે જોયું છે કે ક્રિસમસ ની અંદર બધા સાન્તા ક્લોઝ ને આ તે બનાવે છે, તો આપણે આ પ્રભુની જે ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે તો એ શોભાયાત્રાની અંદર આપણે પણ આપણા બાળકોને શિવ, રામ, કૃષ્ણ અલગ અલગ આપણા જે સનાતની ધર્મ પ્રમાણે જે આપણા ઈષ્ટદેવો છે, દેવીઓ છે, તેઓના અનુરૂપ એમને કપડાં પહેરાવી અને આ શોભાયાત્રાની અંદર સામેલ કરે. તથા જે અલગ અલગ રૂટ ઉપર છે તે અલગ અલગ રૂટ ઉપર પણ સમાજના જે પ્રમાણે જે ઉત્સાહ અને અનેરો જે અમને અત્યારથી એવું કહેવામાં આવે છે કે અમે આ પ્રમાણે સ્વાગત કરવા માંગે છે આ પ્રમાણે, એટલે તે જોતા એવું લાગે છે કે મોરબી શહેરની અંદર અત્યારથી એક દિવાળી જેવો માહોલ એક અત્યારે થઈ ગયો છે અને સર્વ સમાજ આ જે શોભાયાત્રા છે ભવ્ય તેને થનગની રહી છે, જેને આવકારવા માટે. જય શ્રી રામ. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે. સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો.